દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામ પર. વિગતે વાત કરવામાં આવે તો રાજકોટની અંદર રાજકોટ પોલીસ દ્વારા આજે બુટલેગરોના જે ગેરકાયદેસર બાંધકામ છે તેની ઉપર જબરજસ્ત કાર્યવાહી કરવામાં આવી અને દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું. રાજકોટ પોલીસ દ્વારા રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 38 બુટલેગરોના કુલ 55 જેટલા બાંધકામોને તોડી પડાયા કે જે ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા હતા. વાત કરવામાં આવે તો કુલ 2610 સ્ક્વેર મીટરની અંદર કુલ 6.52 કરોડના આ ગેરકાયદેસર બાંધકામોને તોડી પડાયા છે. સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસે રાજકોટ મહાનગરપાલિકા અને પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે લાગ્યું ને હવે ગાંધીનું ગુજરાત, લાગ્યું ને હવે આ સરદારનું ગુજરાત કે જ્યાં ડ્રાય સ્ટેટ છે, કે જ્યાં દારૂબંધી છે. લાગ્યું ને? આવી કાર્યવાહીઓ કરતા રહેજો, અમે પણ તમારા વખાણ કરતા રહીશું. પત્રકારનું કામ માત્ર ને માત્ર સરકારની ટીકાનું નહીં, જો સરકાર સારું કામ કરે તો તેને વખાણવાનું પણ છે. અને ટાઈમ્સ ઓફ ગુજરાત બંને હાથ પહોળા કરી સરકારના આ સરાહનીય કામને, દાદાના બુલડોઝર કે જે ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યા છે બુટલેગરોના, તેને બિરદાવવાનું કામ કરે છે. થેન્ક યુ સો મચ.